ચેપ્ટર નંબર 16 કેમિસ્ટ્રી એવરીડે લાઈફ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. એનો આજનો આપણો ટોપિક છે ડ્રગ ટાર્ગેટ ઇન્ટરેક્શન. બહુ ઇઝી ટોપિક છે. ઓકે, તો આપણી બોડીમાં જે મેક્રોમોલિક્યુલ છે, બાયોમોલિક્યુલ જેને આપણે કહીએ છીએ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, એ મેક્રોમોલિક્યુલ જે છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ આપણી બોડીમાં છે. ફોર એક્ઝામ્પલ, પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે એ એન્ઝાઇમના ફોર્મમાં હોય અને કેટાલિસ્ટનું કામ કરતા હોય. મતલબ કે એવા પ્રોટીન જે કેટાલિસ્ટનું કામ કરતા હોય એને આપણે કહીએ છીએ એન્ઝાઇમ. ઓકે, તો મતલબ કે બાયોલોજિકલ કેટાલિસ્ટ છે એને આપણે એન્ઝાઇમ કહીએ છીએ. એ સિવાયના એવા પણ પ્રોટીન છે જે કમ્યુનિકેશનનું કામ કરતા હોય આપણી બોડીમાં મેસેજ ટ્રાન્સફર કરવાનું કામ કરતા હોય. એક પાર્ટમાંથી બીજી પાર્ટમાં મેસેજ ટ્રાન્સફર કરવો છે કે આ મેસેજ આગળ મોકલવો છે, તો એના માટેના જે મોલિક્યુલ છે એને આપણે કહીએ છીએ રિસેપ્ટર. તો અહીંયા બે નવા વર્ડ્સ આવ્યા. એન્ઝાઇમ તો ઓલરેડી ખબર હતો, નવો નહોતો, પણ એક બીજો વર્ડ આવ્યો, રિસેપ્ટર. મતલબ એવા પ્રોટીન જે કેટાલિસ્ટનું કામ કરતા હોય એને એન્ઝાઇમ કહેવાય. એવા પ્રોટીન જે કમ્યુનિકેશનનું કામ કરતા હોય એને રિસેપ્ટર કહેવાય. તો અહીંયા આટલું સમજો. કેટાલિસ્ટનું કામ એટલે શું ખબર જ છે, જે બોડીના જે બાયોકેમિકલ રિએક્શન છે એનો રેટ ઇન્ક્રીઝ કરે, એની સ્પીડ વધારે. તો એવા પ્રોટીન જે કેટાલિસ્ટનું કામ કરે એને કહેવાય એન્ઝાઇમ. એવા પ્રોટીન જે બોડીમાં મેસેજ ટ્રાન્સફર કરવાનું કામ કરે, કમ્યુનિકેશનનું કામ કરે, એને કહેવાય રિસેપ્ટર. ઓકે, આ બે વર્ડ ક્લિયર થયા હોય તો આગળ વાત કરીએ કે આપણી બોડીમાં જે એન્ઝાઇમ છે એ ડ્રગ ટાર્ગેટ કેવી રીતે હોઈ શકે. તો એન્ઝાઇમ એઝ ડ્રગ ટાર્ગેટ, કેમ આપણે એન્ઝાઇમને એઝ ડ્રગના ટાર્ગેટની જેમ યુઝ કરી શકીએ, કેમ ડ્રગ ઘણા બધા એન્ઝાઇમને ટાર્ગેટ કરતા હોય છે, એ ટોપિકની વાત કરવાના છે આજે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો પહેલું એ સમજતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે એન્ઝાઇમ વર્ક કેવી રીતે કરે છે. તો એક્શન કેવી રીતે છે એન્ઝાઇમની, તો કેટાલિટિક એક્શન કેવી રીતે એન્ઝાઇમની છે. કેટાલિટિક એક્શન ઓફ એન્ઝાઇમ કેવી રીતે વર્ક કરે છે એ ખબર હોય તો આપણાથી એ સમજી શકાય કે ડ્રગ કેવી રીતે એન્ઝાઇમને ટાર્ગેટ કરી શકે. તો મતલબ ડ્રગ એન્ઝાઇમને ટાર્ગેટ કરીએ અને આપણી બોડીમાં ડ્રગ પોતાનું કામ કરે એ સમજતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે એન્ઝાઇમ પોતે કેવી રીતે વર્ક કરે છે, એની કેટાલિટિક એક્શન હોય છે કેવી રીતે. તો એની વાત કરીએ. ઓકે, તો એન્ઝાઇમનું સ્ટ્રક્ચર કંઈક બેઝિક આપણે ડ્રો કરવાનું ટ્રાય કરીએ. તો માની લો આ ટાઈપનો કોઈક એન્ઝાઇમ છે, આ ટાઈપનું કોઈક સ્ટ્રક્ચર છે એન્ઝાઇમનું. ઓકે, આ જે મેં સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે એમાં આ જે આટલો પાર્ટ ડ્રો કર્યો છે, આટલો પાર્ટ ત્યાં બાઇન્ડ થવાનો છે સબસ્ટ્રેટ. એટલે આ મેં ડ્રો કર્યો છે એન્ઝાઇમ, સમજો આ છે એન્ઝાઇમ. આટલા પાર્ટમાં બાઇન્ડ થવાનો છે સબસ્ટ્રેટ. તો જે પાર્ટમાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો હોય એ પાર્ટને આપણે કહીએ છીએ એક્ટિવ સાઇટ. તો એક્ટિવ સાઇટ એટલે એન્ઝાઇમનો એવો પાર્ટ જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો છે, તો એટલા પાર્ટને આપણે કહીશું એક્ટિવ સાઇટ. ઓકે, હવે એટલે મતલબ કે આટલો પાર્ટમાં જો સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો હોય તો ઓબ્વિયસલી સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર કેવું હશે, ત્યાં એક્ટિવ સાઇટમાં સેટ થાય એવું હશે. તો આ થયો આપણો સબસ્ટ્રેટ. તો આ છે સબસ્ટ્રેટ કે રિએક્ટન્ટ એટલે એવો મોલિક્યુલ જેનું આપણે પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ કરશે અને એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. તો આ સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર છે, આ એન્ઝાઇમનું સ્ટ્રક્ચર છે. આટલા પાર્ટમાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો છે જેને આપણે કહીએ છીએ એક્ટિવ સાઇટ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું આપણે કે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ અને સબસ્ટ્રેટ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી હોય. હવે મેં અહીંયા વર્ડ યુઝ કર્યો કોમ્પ્લિમેન્ટરી. તો એનો મિનિંગ શું થાય, મતલબ કે જો એન્ઝાઇમની એક્ટિવ સાઇટ આ ટાઈપના શેપની હોય તો સબસ્ટ્રેટનો શેપ ત્યાં ફિટ બેસે, તેની અંદર સેટ થાય એવો જ હોવો જોઈએ. જો સબસ્ટ્રેટ બીજા કોઈ શેપનો હોય, સપોઝ બીજો કોઈ રાઉન્ડ શેપનો કે ગમે તે શેપનો છે, તો એન્ઝાઇમ એના પર વર્ક કરી શકે નહીં. મતલબ લોક એન્ડ કી જેવા હોય કે એક કી એક લોક માટે જ બનેલી હોય, એ બંને એકબીજામાં સેટ થાય. તો એવી જ રીતે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી હોય. પર્ટિક્યુલર સબસ્ટ્રેટ માટે જ પર્ટિક્યુલર એન્ઝાઇમ હોય. એક એન્ઝાઇમ બીજા કોઈ સબસ્ટ્રેટ પર એક્ટ કેમ ના કરે, કારણ કે બંને એકબીજામાં ફિટ બેસી શકે નહીં. ઓકે, હવે
તો પહેલાં પેલું થયું શું, તો ફર્સ્ટ ફંક્શન એન્ઝાઇમનું શું છે, તો આ જે સબસ્ટ્રેટ જે છે એ સબસ્ટ્રેટને હોલ્ડ કરશે. એટલે આ સબસ્ટ્રેટ, આ એન્ઝાઇમ થયો. હવે આ સબસ્ટ્રેટને આપણે અહીંયા આ રીતે બતાવીએ. તો એન્ઝાઇમનું પહેલું ફંક્શન શું થયું, તો એન્ઝાઇમ સબસ્ટ્રેટને હોલ્ડ કરી રાખે છે. એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થાય છે, એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે એટેચ થાય છે, અને એટેચ થાય તો બાઇન્ડ થવા માટે એ ક્યાંય બાઇન્ડ થાય છે, એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થાય છે. તો એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થતા હોય, ઇન્ટરેક્શન થતું હોય, તો કયા કયા બોન્ડ બની શકે, તો આ સબસ્ટ્રેટ અને આ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ વચ્ચે કયા કયા બોન્ડ બની શકે એની વાત કરીએ. તો એક બોન્ડ બની શકે આયોનિક બોન્ડિંગ, આયોનિક બોન્ડિંગથી બાઇન્ડ થઈ શકે, અથવા એ હાઇડ્રોજન બોન્ડિંગથી બાઇન્ડ થઈ શકે, હાઇડ્રોજન બોન્ડિંગથી, અથવા એ બાઇન્ડ થઈ શકે, ઇન્ટરેક્ટ કરી શકે વાન ડર વાલ્સ ઇન્ટરેક્શનથી. વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન એટલે કે આ એન્ઝાઇમ અને આ સબસ્ટ્રેટ એમની વચ્ચે આયોનિક બોન્ડ બની શકે, હાઇડ્રોજન બોન્ડ બની શકે, અથવા વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન થઈ શકે. તો આ એન્ઝાઇમ આ સબસ્ટ્રેટને આ રીતે હોલ્ડ કરી રાખે. તો એન્ઝાઇમનું પહેલું ફંક્શન છે એનો જે કોમ્પ્લિમેન્ટરી સબસ્ટ્રેટ હોય એને હોલ્ડ કરી રાખવાનો. તો એન્ઝાઇમ સબસ્ટ્રેટને હોલ્ડ કરી રાખે છે. સેકન્ડ ફંક્શન શું છે એન્ઝાઇમનું, તો સેકન્ડ ફંક્શન એન્ઝાઇમનું છે કે એ એવા ફંક્શનલ ગ્રુપ પ્રોવાઈડ કરશે, અહીંયા એવા સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશે, એવા ફંક્શનલ ગ્રુપ પ્રોવાઈડ કરશે જે સબસ્ટ્રેટ પર એટેક કરશે, સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર ચેન્જ કરશે અને કેમિકલ રિએક્શન કેરી આઉટ કરશે અને સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. તો એન્ઝાઇમના બે ફંક્શન કયા હતા? એન્ઝાઇમનું પહેલું ફંક્શન સબસ્ટ્રેટને આયોનિક બોન્ડિંગ કાં તો હાઇડ્રોજન બોન્ડિંગ કાં તો વાન ડર વાલ્સ ઇન્ટરેક્શનથી હોલ્ડ કરી રાખવાનું. સબસ્ટ્રેટનું બીજું ફંક્શન થયું કે એ એન્ઝાઇમ એવા ફંક્શનલ ગ્રુપ પ્રોવાઈડ કરશે અહીંયા કે સબસ્ટ્રેટમાં કેમિકલ રિએક્શન કરાવડાવશે અથવા સબસ્ટ્રેટને એવા ફોર્મમાં ચેન્જ કરશે કે સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ મળશે. તો એન્ઝાઇમના આ બે ફંક્શન થયા. તો આ વાત થઈ એન્ઝાઇમની કે એન્ઝાઇમની કેટાલિટિક એક્શન કેવી છે. હવે જો એન્ઝાઇમની કેટાલિટિક એક્શન ખબર પડી ગઈ હોય તો આવી મેઇન આપણે મુદ્દાની વાત કરવાની છે કે એ ડ્રગ અને એન્ઝાઇમ વચ્ચે ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે. તો હવે વાત કરીશું ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. નેક્સ્ટ ટોપિક આપણો છે અને જે મેઇન ટોપિક છે આજનો એ છે ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. જો આપણી બોડીમાં કોઈ પર્ટિક્યુલર ડ્રગ લઈએ અને એન્ઝાઇમ સાથે ટાર્ગેટ કરે, એન્ઝાઇમ પર બાઇન્ડ કરે તો કેવી રીતે ઇન્ટરેક્ટ કરી શકે છે, ડ્રગ અને એન્ઝાઇમ વચ્ચે ઇન્ટરેક્શન કેવી રીતે થાય, આપણે એનું ડિસ્કશન કરવાના છે. ઓકે, તો ડ્રગ જે છે એ કોઈ પણ એન્ઝાઇમની એક્ટિવિટી છે તો ડ્રગ એન્ઝાઇમને ઇન્હિબિટ કરી શકે છે, એની એક્ટિવિટીને બંધ કરી શકે છે. તો ડ્રગ એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્હિબિટ કરી શકે છે. ઓકે, હવે એ શું કરી શકે, તો ડ્રગ જે છે એ એન્ઝાઇમ સાથે ઇન્ટરેક્ટ કરે. ડ્રગ જે છે એ એન્ઝાઇમ સાથે ઇન્ટરેક્ટ કરે, એન્ઝાઇમની એક્ટિવિટીને બ્લોક કરી દે, સબસ્ટ્રેટને બાઇન્ડ કરતો બંધ કરી દે અને એન્ઝાઇમની એક્ટિવિટીને બંધ કરી દે. મતલબ કે ડ્રગ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય, એ એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થાય કે ગમે તે સાઇટ પર બાઇન્ડ થાય અને સબસ્ટ્રેટને બાઇન્ડ થતાં અટકાવી શકે. તો એ એન્ઝાઇમની એક્ટિવિટીને બ્લોક કરી દીધી, ઇન્હિબિટ કરી દીધી. તો એવા ડ્રગને આપણે કહીશું એન્ઝાઇમ ઇન્હિબિટર. એન્ઝાઇમ ઇન્હિબિટર, એન્ઝાઇમ ઇન્હિબિટર મતલબ કે એવા ડ્રગ જે એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્હિબિટ કરે છે, એન્ઝાઇમની એક્ટિવિટીને બ્લોક કરે છે, સબસ્ટ્રેટને બાઇન્ડ થવા નથી દેતા, એન્ઝાઇમનું કેમિકલ રિએક્શન છે એ પોસિબલ થવા નથી દેતા, તો એને કહીશું એન્ઝાઇમ ઇન્હિબિટર. તો એન્ઝાઇમ ઇન્હિબિટર મતલબ એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્હિબિટ કરે એવા ડ્રગને કહીશું એન્ઝાઇમ ઇન્હિબિટર. ઓકે, એના પાછા બે ટાઈપ છે એ આપણે વાત કરવાના છે. ઓકે, હું ફર્સ્ટની વાત કરીએ તો એક હોય છે કોમ્પિટિટિવ ઇન્હિબિટર. કોમ્પિટિટિવ ઇન્હિબિટર તો એના નામ પરથી જ આપણને ખબર પડી છે કે કોમ્પિટિટિવ મતલબ કોમ્પિટિશન આપશે. તો કોને કોમ્પિટિશન આપશે, તો સમજો આ છે એન્ઝાઇમ. ઓકે,
આ છે સબસ્ટ્રેટ, આ સબસ્ટ્રેટ છે, આ સબસ્ટ્રેટ આ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થવાનો છે. સબસ્ટ્રેટ આ ફોર્મમાં પણ ડ્રો કરીએ. આ સબસ્ટ્રેટ છે, આ હું તો ડ્રો કરે કે સીધો ડ્રો કરો. આ સબસ્ટ્રેટ છે, આ છે એન્ઝાઇમ, આ છે સબસ્ટ્રેટ. તો નોર્મલી એન્ઝાઇમની એક્ટિવ સાઇટ પર સબસ્ટ્રેટ બાઇન્ડ થાય અને કેમિકલ રિએક્શન થાય. પણ જો સબસ્ટ્રેટ જેવું સ્ટ્રક્ચર હોય ડ્રગનું, તો જે ડ્રગ જે છે ડ્રગ, એ ડ્રગનું સ્ટ્રક્ચર સબસ્ટ્રેટ જેવું છે. તો આ છે ડ્રગ, એને અલગ પાડવા માટે આ રીતે. તો આ છે ડ્રગ. હવે ડ્રગનું સ્ટ્રક્ચર જો અને સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર જો ઓલમોસ્ટ સેમ છે. ઓકે, તો હવે થશે શું કે સબસ્ટ્રેટ બાઇન્ડ થવો જોઈતો તો એન્ઝાઇમ સાથે અને કેમિકલ રિએક્શન થવું હતું આગળ, પણ ડ્રગનું સ્ટ્રક્ચર પણ સબસ્ટ્રેટ જેવું જ છે. એટલે હવે સબસ્ટ્રેટની જગ્યાએ બાઇન્ડ કોણ થશે? ડ્રગ. એટલે અહીંયા જે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ છે, તો આ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ પર સબસ્ટ્રેટની જગ્યાએ બાઇન્ડ થઈ ગયો ડ્રગ. તો અહીંયા બાઇન્ડ થઈ ગયો ડ્રગ. ઓકે, તો જો સબસ્ટ્રેટની જગ્યાએ બાઇન્ડ થઈ જાય ડ્રગ, તો એન્ઝાઇમની જે એક્ટિવિટી હતી એ ઇનહિબિટ થઈ ગઈ, એન્ઝાઇમની એક્ટિવિટી લોસ થઈ ગઈ, એન્ઝાઇમની એક્ટિવિટી બ્લોક થઈ ગઈ. તો ડ્રગના સ્ટ્રક્ચર સિમિલર છે સબસ્ટ્રેટના સ્ટ્રક્ચર સાથે. સબસ્ટ્રેટ અને ડ્રગનું સ્ટ્રક્ચર સિમિલર છે. તો સબસ્ટ્રેટની જગ્યાએ બાઇન્ડ થઈ ગયો ડ્રગ એન્ઝાઇમ પર, અને સબસ્ટ્રેટ બાઇન્ડ ના થઈ શક્યો તો એન્ઝાઇમની એક્ટિવિટી થઈ ગઈ બંધ, એન્ઝાઇમની એક્ટિવિટી થઈ ગઈ ઇનહિબિટ. તો મતલબ કે એન્ઝાઇમની એક્ટિવિટી ઇનહિબિટ થઈ ગઈ. તો ઇનહિબિટ કેવી રીતે થઈ? તો કોમ્પિટિશન આપીને, મતલબ કે સબસ્ટ્રેટને કોમ્પિટિશન આપી ડ્રગે, અને સબસ્ટ્રેટને કોમ્પિટિશન આપ્યા પછી ડ્રગ પોતે બાઇન્ડ થઈ ગયો અને એન્ઝાઇમની એક્ટિવિટી ઇનહિબિટ કરી. એને કહીશું કોમ્પિટિટિવ ઇનહિબિટર. તો કોમ્પિટિટિવ વર્ડ કેમ યુઝ કર્યો હવે ખબર પડી હશે કે અહીંયા કોમ્પિટિશન થાય છે બિટવીન સબસ્ટ્રેટ એન્ડ ડ્રગ. એટલે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ પર આઈધર સબસ્ટ્રેટ બાઇન્ડ થાય કાં તો ડ્રગ બાઇન્ડ થાય. તો સબસ્ટ્રેટની જગ્યાએ ડ્રગ બાઇન્ડ થઈ ગયો તો એન્ઝાઇમની એક્ટિવિટી ઇનહિબિટ થઈ ગઈ. એટલા માટે એને કહેવાયશું કોમ્પિટિટિવ ઇનહિબિટર. કોમ્પિટિશન થાય છે સબસ્ટ્રેટ અને ડ્રગ વચ્ચે કે કોણ એન્ઝાઇમ સાથે બાઇન્ડ કરે. તો જો ડ્રગ બાઇન્ડ કરી લે અને એન્ઝાઇમની એક્ટિવિટીને બ્લોક કરી દે તો એને કહીશું કોમ્પિટિટિવ ઇનહિબિટર. બીજા ઇનહિબિટર છે નોન કોમ્પિટિટિવ ઇનહિબિટર. ઓકે, તો નેક્સ્ટ કેટેગરીની વાત કરીશું, નોન કોમ્પિટિટિવ ઇનહિબિટર. તો સેકન્ડ ક્લાસ છે નોન કોમ્પિટિટિવ ઇનહિબિટર. હવે વર્ડ પરથી જ ખબર પડી ગઈ હશે, અહીંયા કોમ્પિટિશન થવાની નથી. તો અહીંયા થશે શું? તો આપણે એન્ઝાઇમ જે રીતે ડ્રો કરીએ તો એ રીતે ફરીથી એન્ઝાઇમ ડ્રો કરીએ. આ છે આપણો એન્ઝાઇમ. ઓકે, હવે આ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ પર અહીંયા સબસ્ટ્રેટ બાઇન્ડ થવું જોઈએ. પણ થશે શું? હવે જે બીજો કોઈ ડ્રગ છે, માની લો આ ડ્રગ છે. ઓકે, આ ડ્રગ છે, આ છે એન્ઝાઇમ અને આ છે ડ્રગ. હવે આ ડ્રગ જે છે એ એક્ટિવ સાઇટ સિવાય બીજે ક્યાં બાઇન્ડ થઈ છે? સપોઝ અહીંયા બાઇન્ડ થઈ ગયો, તો એન્ઝાઇમની એક્ટિવ સાઇટ સિવાય, એટલે મતલબ અહીંયા આ પાર્ટ છોડીને બીજે ક્યાંય પણ બાઇન્ડ થઈ શકે છે. તો એને ડ્રો કરીએ તો એક્ટિવ સાઇટ સિવાય બીજે ક્યાંય પણ ડ્રગ બાઇન્ડ થાય, એટલે ડ્રગ બાઇન્ડ થઈ ગયો, સપોઝ માની લો અહીંયા બાઇન્ડ થઈ ગયો, તો એના લીધે થશે શું? એન્ઝાઇમનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે. અને એન્ઝાઇમનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જવાથી હવે એની એક્ટિવ સાઇટ પર ચેન્જ થઈ ગયો, મતલબ એન્ઝાઇમનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું. એન્ઝાઇમ બની ગયો આવો. શેના લીધે આવો બની ગયો? કારણ કે ડ્રગ અહીંયા બાઇન્ડ થઈ ગયો. તો જો એન્ઝાઇમ પોતાની એક્ટિવ સાઇટ સિવાય બીજે ક્યાં બાઇન્ડ થાય તો એવી સાઇટને કહેવાય એલોસ્ટેરિક સાઇટ. એલોસ્ટેરિક. તો સમજો, એક્ટિવ સાઇટ એટલે જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો તો એ સાઇટ, એ સિવાયની કોઈ પણ સાઇટ, એટલે આ પાર્ટને છોડીને બાકી બધો પાર્ટ જે છે એને કહેવાય એલોસ્ટેરિક સાઇટ. તો એલોસ્ટેરિક સાઇટ મતલબ એક્ટિવ સાઇટ સિવાયની એન્ઝાઇમની બાકીની બધી સાઇટ જ્યાં ડ્રગ બાઇન્ડ થાય એને એલોસ્ટેરિક સાઇટ કહેવાય. તો ડ્રગ બાઇન્ડ થઈ ગયો એન્ઝાઇમ પર અહીંયા, એના લીધે સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું એન્ઝાઇમનું. હવે સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું, હવે આપણું જે સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર હતું એ કંઈક આ ટાઈપનું હતું.
હવે સબસ્ટ્રેટ આ ટાઈપનો છે, એન્ઝાઇમ બની ગયો આ ટાઈપનો, તો સબસ્ટ્રેટને એન્ઝાઇમ ઇન્ટરેક્ટ કરી શકવાના નથી, અને સબસ્ટ્રેટ એન્ઝાઇમ એકબીજા જોડે ઇન્ટરેક્ટ ના કરી શકે, તો એન્ઝાઇમની એક્ટિવિટી કેવી થઈ ગઈ? સ્ટોપ થઈ ગઈ, એન્ઝાઇમની એક્ટિવિટી ઇનહિબિટ થઈ ગઈ. તો અહીંયા ડ્રગે શું કર્યું છે? સબસ્ટ્રેટ જોડે કોમ્પિટિશન નથી કરી, છતાં પણ એન્ઝાઇમની એક્ટિવિટી સ્ટોપ કરી દીધી છે. એટલા માટે એને કહીશું નોન કોમ્પિટિટિવ ઇનહિબિટર. આ કેસમાં સબસ્ટ્રેટ અને ડ્રગ વચ્ચે કોમ્પિટિશન થતી હતી એન્ઝાઇમને બાઇન્ડ થવાની, અને ડ્રગ એન્ઝાઇમની એક્ટિવિટીને ઇનહિબિટ કરતો હતો. આ કેસમાં ડ્રગ સબસ્ટ્રેટ જોડે કોમ્પિટિશન નથી કરતો, છતાં પણ ડ્રગ એન્ઝાઇમ સાથે બાઇન્ડ કરીને એન્ઝાઇમનું સ્ટ્રક્ચર ચેન્જ કરે છે, સબસ્ટ્રેટને બાઇન્ડ થવા નથી દેતો, અને એન્ઝાઇમની એક્ટિવિટીને ઇનહિબિટ કરે છે વિધાઉટ કોમ્પિટિશન. એટલે એને કહે છે નોન કોમ્પિટિટિવ ઇનહિબિટર. તો કોમ્પિટિટિવ અને નોન કોમ્પિટિટિવ ઇનહિબિટરમાં આ મેઇન ડિફરન્સ છે. તો એન્ઝાઇમને ઇનહિબિટ બે રીતે કરાય, કાં તો કોમ્પિટિટિવ રીતે, કાં તો નોન કોમ્પિટિટિવ રીતે. તો આ થઈ ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. ઓકે, હવે વાત કરીશું રિસેપ્ટર એઝ ડ્રગ ટાર્ગેટ. આપણો નેક્સ્ટ ટોપિક છે. નેક્સ્ટ ટોપિક આજનો આપણો રિસેપ્ટર એઝ ડ્રગ ટાર્ગેટ. હવે રિસેપ્ટર વર્ડ શરૂઆતમાં જ આપણે વિડીયોના શરૂઆતમાં ભણી ગયા છે. તો રિસેપ્ટર મતલબ એવા પ્રોટીન જે આપણી બોડીમાં શું કામ કરવાના છે? કમ્યુનિકેશનનું કામ કરવાના છે, આપણી બોડીમાં મેસેજ ટ્રાન્સફર કરવાનું કામ કરવાના છે. તો એવા પ્રોટીન જે કમ્યુનિકેશનનું કામ કરવાના એને રિસેપ્ટર કહેવાય. તો રિસેપ્ટરનું સ્ટ્રક્ચર જોઈએ, એટલે રિસેપ્ટરને સમજવા જઈએ તો કંઈક આ ટાઈપનું સમજાય. સપોઝ આ બોડીનો સેલ છે, આ સેલ છે, અહીંયા ન્યુક્લિયસ છે. આ સેલની અંદર આ જે છે એને આપણે સેલ મેમ્બ્રેન કહીએ છીએ. બાયોલોજી વાળાને ખબર હશે, સેલ મેમ્બ્રેન છે આ. સેલ મેમ્બ્રેનની ઉપર ઘણા બધા પ્રોટીનના મોલિક્યુલ હોય જે રિસેપ્ટરનું કામ કરે. તો એને લાર્જ વ્યૂમાં જોઈએ તો કંઈક આ રીતે દેખાય આપણને. તો સમજો, આ સેલ મેમ્બ્રેન, આ સેલ મેમ્બ્રેન છે, આ બધી સેલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે. આ સેલ મેમ્બ્રેન છે. ઓકે, હવે સેલ મેમ્બ્રેનની અંદર પ્રોટીન પ્રેઝન્ટ છે, એટલે આ પ્રોટીન ડ્રો કરીએ આપણે. તો સેલ મેમ્બ્રેનની અંદર પ્રોટીન કેવી રીતે પ્રેઝન્ટ છે? તો આ રીતે આ પ્રોટીન છે. આ પ્રોટીન છે જે મેસેજ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, કમ્યુનિકેશનનું કામ કરે છે. તો આ પ્રોટીનને આપણે કહીશું રિસેપ્ટર. તો આ પ્રોટીન આ પ્રોટીન જે છે રિસેપ્ટરનું કામ કરે છે. એટલે મતલબ કે કોઈ પણ મેસેજ આવશે, કોઈ પણ કેમિકલ મેસેન્જર આવશે, એ કેમિકલ મેસેન્જર ક્યાં બાઇન્ડ થશે? તો એ કેમિકલ મેસેન્જર બાઇન્ડ થશે અહીંયા બાઇન્ડિંગ સાઇટ છે, અને એ મેસેજ છે એ સેલની અંદર આગળ ટ્રાન્સફર કરશે. તો આ સેલનું આઉટર સરફેસ છે અને આ સેલનું ઇનર પાર્ટ છે. તો કોઈ પણ કેમિકલ મેસેન્જર આવ્યો, એ અહીંયા બાઇન્ડ થયો, એ મેસેજના લીધે એ મેસેન્જર અહીંયા બાઇન્ડ થવાના લીધે આ રિસેપ્ટરે શું કર્યું? મેસેજ રિસીવ કર્યો અને મેસેજને આગળ જવા દેશે સેલની અંદરની સાઈડ. તો એને કહેવાય રિસેપ્ટર. તો પ્લાઝ્મા મેમ્બ્રેન પર, સેલ મેમ્બ્રેન પર એક એવું પ્રોટીન પ્રેઝન્ટ છે જે મેસેજ કમ્યુનિકેટ કરવાનું કામ કરે છે, મેસેજ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, જેને આપણે કહીશું રિસેપ્ટર. ઓકે, તો આ કેમિકલ મેસેન્જર છે એ મેસેજને સેલની અંદર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. ઓકે, હવે ડ્રગ શું કરે અને ડ્રગ કેવી રીતે એક્ટ કરે એની વાત કરીએ. તો જે ડ્રગ્સ છે, હવે સમજો મેઇન પાર્ટ અહીંયા આવ્યો. હવે તો આપણી બોડીમાં જે ડ્રગ્સ રિસેપ્ટર સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે એની વાત કરીએ. તો ડ્રગ જે છે એ બે રીતે વર્ક કરે. કેવી રીતે બે રીતે વર્ક કરે? એક હોય એન્ટાગોનિસ્ટ અને એક હોય એગોનિસ્ટ. હવે એન્ટાગોનિસ્ટ કોને કહેવાય, એગોનિસ્ટ કોને કહેવાય સમજો. તો સમજો, તો એવા ડ્રગ્સ જે રિસેપ્ટરની સાઇટ પર બાઇન્ડ થાય અને એના ફંક્શન ઇનહિબિટ કરે. મતલબ આપણે આ જે મેસેજ પાસ થાય છે એ મેસેજના લીધે આપણને કોઈ ડિઝીઝ થાય છે, એ મેસેજ એવો છે જેના લીધે આપણે પેઇન થાય છે, એ પેઇન થવાનો મેસેજ છે. તો આપણે શું કરીશું? આપણી બોડીમાં પેઇન કિલ કરવા માટેના ડ્રગ લઈશું. તો એ ડ્રગ અહીંયા બાઇન્ડ થયો, તો ડ્રગ અહીંયા બાઇન્ડ થઈ ગયો, તો કેમિકલ મેસેન્જર અહીંયા બાઇન્ડ નહીં થઈ શકે, અને કેમિકલ મેસેન્જર અહીંયા બાઇન્ડ નહીં થઈ શકે તો મેસેજ આગળ જતો બંધ થઈ જશે, અને મેસેજ આગળ જતો બંધ થઈ જશે તો આપણને પેઇન નહીં થાય.
તો મતલબ એણે શું કર્યું, તો ડ્રગે કેમિકલ મેસેન્જરનું કામ બંધ કરી દીધું. તો ડ્રગે શું કર્યું, તો ડ્રગે જે નેચરલ ફંક્શન હતું એ નેચરલ ફંક્શનને સ્ટોપ કર્યું, ઇનહિબિટ કર્યું. તો એને કહીશું એન્ટાગોનિસ્ટ. તો સમજો, એન્ટાગોનિસ્ટનો મતલબ કે એવા ડ્રગ જે રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય, અને રિસેપ્ટર સાથે બાઇન્ડ થયા પછી એનો જે કેમિકલ મેસેન્જર હતો એને બાઇન્ડ થવા નહીં દે, તો મેસેજ આગળ જતો બંધ થઈ જશે. મેસેજ આગળ જતો બંધ થઈ ગયો મતલબ રિસેપ્ટરના ફંક્શનને સ્ટોપ કરી દીધો, તો એને કહીશું એન્ટાગોનિસ્ટ. હવે ઘણીવાર આપણી બોડીમાં થતું શું હોય, આપણી બોડીમાં સપોઝ મેસેજ આગળ નથી જઈ રહ્યો, એના લીધે પ્રોબ્લેમ થઈ રહ્યો હોય. આપણે બોડીમાં સપોઝ કંઈક પ્રોબ્લેમ કેમિકલ મેસેન્જરમાં છે, કેમિકલ મેસેન્જર પ્રોપર કામ નથી કરી રહ્યો અને મેસેજ આગળ નથી જઈ રહ્યો, તો આપણે એવા ડ્રગ આપીશું કે જે મેસેજ આગળ ટ્રાન્સફર કરાવડાવે. તો એ ડ્રગ અહીંયા બાઇન્ડ થાય, તો એ ડ્રગ શું કરશે, રિસેપ્ટર સાથે બાઇન્ડ કર્યા પછી કેમિકલ મેસેજ આગળ વધારશે, અને કેમિકલ મેસેજ આગળ વધારશે, અને મેસેજ આગળ વધવાથી બોડીને જે પ્રોબ્લેમ હતો એ રિલીફ થઈ ગયો, તો એને કહીશું એગોનિસ્ટ. તો બે ડિફરન્સ સમજો, એન્ટાગોનિસ્ટ ને એગોનિસ્ટમાં. ઘણીવાર બોડીને મેસેજ આગળ ટ્રાન્સફર કરવાની જરૂર નથી, મેસેજ સ્ટોપ કરવો છે, તો આપણે એવા ડ્રગ આપીશું જે કેમિકલ મેસેન્જરની જગ્યાએ પોતે બાઇન્ડ થઈ જશે અને મેસેજને આગળ જતો બંધ કરાવશે, તો એને કહીશું એન્ટાગોનિસ્ટ. તો જે મેસેજ ઇનહિબિટ કરે છે આગળ મોકલવાનું, એને કહીશું એન્ટાગોનિસ્ટ. અને એગોનિસ્ટ કોને કહીશું, તો એવા ડ્રગ જ્યારે બોડીને આગળ મેસેજ પાસ કરવાની જરૂર હોય, મેસેજ મોકલવાની જરૂર હોય, અને કેમિકલ મેસેન્જર હોય ને બોડી પાસે, અને કેમિકલ મેસેન્જર કામ ના કરતા હોય, તો એવા ડ્રગ આપીશું કે જે રિસેપ્ટર પર બાઇન્ડ થાય, રિસેપ્ટર પર બાઇન્ડ થયા પછી મેસેજ આગળ મોકલાવે, અને મેસેજ આગળ મોકલાવે અને પોતાનું કામ કરે, એને કહીશું એગોનિસ્ટ. તો એન્ટાગોનિસ્ટમાં મેસેજ સ્ટોપ થઈ જાય છે અને એગોનિસ્ટમાં મેસેજ આગળ જાય છે. તો એવા ડ્રગ જે મેસેજ આગળ જતો અટકાવે છે એને એન્ટાગોનિસ્ટ કહેવાય. એવા ડ્રગ જે મેસેજ આગળ કેરી ફોરવર્ડ કરે છે એને એગોનિસ્ટ કહેવાય. તો આ રીતે રિસેપ્ટર અને ડ્રગ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. Have you ever wondered why the action of a drug is so specific? How can a drug be targeted at one specific biochemical function within the body? Let's try to answer these questions in this module. Biomolecules such as enzymes, receptors, carrier proteins, nucleic acids, lipids, and carbohydrates perform various functions in the body. Enzymes are proteins that act as biological catalysts in the body. Receptors are vital to the communication system in the body. Carrier proteins carry polar molecules across the cell membrane. Nucleic acids contain coded genetic information for the cell. Lipids and carbohydrates form the structural part of the cell membrane. The action of a drug depends on the interaction between the drug molecule and the biomolecule that it targets. In order to understand the interaction between drugs and enzymes, we first need to understand the catalytic action of enzymes. Every enzyme has a pocket known as the active site or binding site, which enables reacting molecules to bind to it. The reacting molecules are known as substrates. A substrate molecule has a shape complementary to that of the active site of an enzyme and fits into it just like a key fits into a lock. A substrate binds to the active site of an enzyme through a variety of interactions, such as ionic bonding, hydrogen bonding, van der Waals interaction, or dipole-dipole interaction. The enzyme then provides functional groups to react with the substrate and form products. As the products separate themselves, the active site gets vacated.
ready to accommodate another substrate and continue the reaction. Drugs known as enzyme inhibitors can block the binding site of the enzyme and prevent the binding of a substrate to it, or inhibit its catalytic action. Drugs inhibit the attachment of a substrate on the active site of an enzyme in two different ways. One way is by competing with a natural substrate for attachment to the active site. Such drugs, known as competitive inhibitors, block the binding site to prevent a substrate from binding to the enzyme. The other way is by binding to a different site on enzyme, called the allosteric site. By doing so, it changes the shape of the enzyme's active site in such a way that a substrate cannot bind to it. An enzyme is blocked permanently if the bond it forms with an inhibitor is a strong covalent bond. In such a case, the body degrades the enzyme inhibitor complex and synthesizes the new enzyme. Now, let us see the drug-receptor interaction. The tissue constituent with which a drug is supposed to combine to produce a pharmacological effect is called a receptor. Receptors are important to the body's communication process. Most of them are embedded in cell membranes. The active site of a receptor extending out of the membrane receives chemicals known as chemical messengers, which pass messages between two neurons and between neurons and muscles. The active site of a receptor changes its shape slightly to accommodate a chemical messenger. Once the chemical messenger moves away from the receptor, the active site regains its original shape. Thus, the chemical messenger gives the message to the cell without entering it. There are a large number of receptors in our body. Each receptor shows selectivity for one chemical messenger over another. This is because the binding site of each receptor has a different shape, structure, and amino acid composition. Based on the interaction with receptors, drugs can be categorized into antagonists and agonists. Antagonists are drugs that bind to the active site of a receptor and inhibit its natural function. These are useful when a message is required to be blocked from reaching a cell. Agonists are drugs that behave like natural chemical messengers. They bind to receptors and activate them to produce the desired response. They are useful when there is a lack of natural chemical messengers. This is how a drug carries out a specific action and can be targeted at one specific biochemical function